બોડેલીમાં સેવા અને સંપર્કનો સંગમ હુસૈની રક્તદાન કેમ્પમાં 136 યુનિટ બ્લડ કલેક્શન। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં મોહરમ નિમિત્તે માનવતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। રોશની યંગ સર્કલ દ્વારા સુખી હોસ્પિટલ ખાતે યોજાયેલા હુસૈની રક્તદાન કેમ્પમાં વિવિધ સમાજ અને ધર્મના યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું। આ કેમ્પમાં કુલ 136 યુનિટ રક્ત એકત્રિત થયું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે। બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે રોશની યંગ સર્કલ દ્વારા હુસૈની રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોહરમ માસ નિમિત્તે કરબલાના મહાન શહીદ હઝરતે ઇમામ હુસૈનની યાદમાં યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિવિધ સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું। કેમ્પ દરમિયાન કુલ 136 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે। આજરોજ બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે હુસૈની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। હિન્દુ બ્લડ બેંકના ઉપક્રમે અને સુખી હોસ્પિટલના સહયોગથી આ રક્તદાન શિબિર ચાલી રહ્યું છે। સવારે 10 કલાકે આની શરૂઆત થઈ છે અને ઉત્સાહભેર યુવાનો આમાં ભાગ લઈ રહ્યા છે। દર વર્ષ 2018 થી સતત આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે અને દર વર્ષે આ ડોનેશન કેમ્પ ખુદનું જ રેકોર્ડ તોડતું આગળ વધી રહ્યું છે। 2025ની વાત કરીએ તો 272 જેવું જંગી યુનિટ એકત્રિત થયું હતું। તો તમામ યુવાનો, ગામના વડીલો આમાં બહુ સાથ સહકાર આપે છે અને સુખી હોસ્પિટલ બી અમને બહુ સુંદર વ્યવસ્થા પૂરી પાડે છે। અમે આભાર વ્યક્ત કરીએ છીએ તમામ રક્તદાતાઓનો અને સાંજ સુધીમાં મોટો વિશાળ આંકડો આવે તેવી અમને આશા પૂરી।